નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરમાં આજથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા શરૂ કરી છે. તેના પ્રથમ 3 દિવસ એટલે કે બુધવાર સુધી મુસાફરો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. આજે સવારે 10:30 વાગે ધોબીઘાટથી મહાનુભાવોના હસ્તે સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા સમય એજન્સી અને પાલિકા વચ્ચે વિવાદ થતા સિટી બસ સેવા ગત 1 જુલાઈથી બંધ કરાઈ હતી. જોકે મનપામાં શાસનમાં 32 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિટી બસ સેવા હતી, જે હવે 83 ચોરસ કિલોમીટર હદ વિસ્તારમાં સિટી બસ સેવા ઉપલબ્ધ થઈ છે. લઘુત્તમ ભાડું ₹5 અને મહત્તમ ₹20 રખાયું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા 14 ગામની હદ અને આસપાસના 4 થી 5 કિલોમીટરના એરિયાને આવરી લઈ સિટી બસ સેવા કાર્યરત થશે. તોરણવાડી ચોકમાં સિટી બસનું પૂછપરછ કેન્દ્ર, જ્યારે ધોબીઘાટ ફાયર સ્ટેશન નજીક સિટી બસોનો પાર્કિંગ પોઈન્ટ રહેશે. એજન્સી રાય સિટી બસ સેવામાં 3 દિવસ નિઃશુલ્ક મુસાફરી રહેશે. આ દરમિયાન સિટી બસનું ટેસ્ટિંગ પણ થઈ જશે, જેમાં 30 મહિલા કર્મચારીનો સમાવેશ થાય છે. મનપા શહેરમાં આ બસ સેવા સંચાલન માટે એજન્સીને પ્રતિ કિલોમીટર દીઠ ₹29.50ના દરે ચૂકવણું કરશે, જેમાં મુસાફર ટિકિટની આવક પણ એજન્સીને મળશે. સિટી બસ સેવા સવારે 6:30 થી રાત્રે 8 થી 9 વાગે પૂર્ણ થશે. હાલમાં 4 રૂટ મુજબ સિટી બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાનીઓને દેશ છોડવા માટે અલ્ટિમેટમ આપતા ઘણા લોકો ભારત છોડીને પાકિસ્તાન પરત ફર્યા છે. જોકે ઘણા લોકો પોતાને પાકિસ્તાન ન મોકલવા ભારત સરકારને અપીલ કરી રહ્યા છે. આઝાદી બાદ પાકિસ્તાનના નરપારકર અને થરપારકર અને સિંધમાં વસેલા મૂળ ગુજરાતના ઠાકોર પરિવારો પર સતત અત્યાચાર થતા હિન્દુ મુસ્લિમ મળી કુલ 1051 જેટલા લોકો લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝા પર મહેસાણામાં શરણ લઈ રહ્યા છે, જેમાં 249 લોકો તો ગયા મહિને જ પાકિસ્તાનથી અહીં આવેલા છે. જો કે હવે ભારતે અલ્ટિમેટમ આપતા આ લોકો પરત પાકિસ્તાન જવાની ના પાડી રહ્યા છે. મહેસાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને જય માતાજી ભાગરૂપ દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્નમાં 63 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામના દિગ્વંતોને મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમૂહ લગ્ન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું સમૂહ શ્રવણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી પટેલે નવ દંપતીઓને શિક્ષણ દ્વારા સમાજને ઉન્નત કરવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સંઘ શક્તિ જ આ સમયમાં શક્તિબળ છે. ઠાકોર શિક્ષણ ભવન માટે જનપ્રતિનિધિઓ અને અગ્રણીઓએ માતબર રકમની જાહેરાત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ હરિ પટેલ, સાંસદ મયંક નાયક, પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત અનેક જનપ્રતિનિધિઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ રોષના પગલે પાલનપુરમાં વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મણ ટેકરી હોલ ખાતે આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ લક્ષ્મણ ટેકરી હોલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલીમાં સંતો, મહંતો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો ઉપરાંત પાલનપુરના વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ભાગ લીધો હતો. સરકાર આતંકીઓને વહેલી તકે જવાબ નહીં આપે તો સંતો મહંતો બોર્ડર પર પહોંચશે. હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં પહેલગામ હુમલાના આતંકીઓને કડક જવાબ આપવાની માંગ કરવામાં આવી છે. પાટણમાં નર્મદા ડેપો દ્વારા 1340 બોરી યુરિયા ખાતર આવતા વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી હતી. ખેડૂતોએ બાજરી અને જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ ગામની મંડળીઓમાં પૂરતો જથ્થો ન મળતા તેઓ પાટણ શહેર તરફ દોડી રહ્યા છે. ખેડૂતને માત્ર 5 બોરી ખાતર આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર ગુજરાતને ખાતર ફાળવે છે, પરંતુ રાજ્ય સરકાર ઉત્તર ગુજરાતને પૂરતો જથ્થો નથી ફાળવતી. આથી સમગ્ર વિસ્તારમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. પાટણના ડોક્ટર આંબેડકર હોલમાં કવિ, લેખક અને સંતવાણીના આરાધક લોકગાયક લલ્લુભાઈ જાદવ ઉર્ફે લલિત બારોટની ગુજરાતી સાહિત્ય કૃતિ માણસના અવતાર માઈનું વિમોચન કરવામાં આવ્યું છે. હારીજ તાલુકાના સાકરા ગામના તુરી બારોટ સમાજના
આ કવિ લેખકની કૃતિના વિમોચન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આમાં બારોટ સમાજના રમેશભાઈ બારોટ, સમાજ કલ્યાણ અધિકારી A.K. જાદવ, રસિકભાઈ બારોટ, ભલુભાઈ તુઈ અને ચીનુભાઈ નાયક સહિતના અગ્રણીઓ સામેલ હતા. કાર્યક્રમમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી R.L. પરમાર, કોન્ટ્રાક્ટર પુરુષોત્તમભાઈ પરમાર, ઊંઝાના ખેમચંદભાઈ તુરી અને કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણિયા ઉપસ્થિત રહ્યા હતા. લલ્લુભાઈને નવી દિલ્હીનો નેશનલ આંબેડકર એવોર્ડ અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી દાસી જીવન સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. સમાજ તરફથી લલ્લુભાઈ અને તેમના ધર્મપત્નીનું જાહેર અભિવાદન કરાયું. દાતાઓએ પુસ્તકના વેચાણ માટે ઉદાર દાન આપ્યું હતું. પહેલગામમાં 26 લોકોની હત્યાના વિરોધમાં મહેસાણામાં વિવિધ સંગઠનોએ કેન્ડલ માર્ચ યોજ્યો હતો. મહાત્મા ગાંધીની પ્રતિમાથી કેન્ડલ માર્ચની શરૂઆત થઈ હતી. ધાર્મિક, સહકારી અને સેવાભાવી સંસ્થાઓના સભ્યો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કેન્ડલ માર્ચ તોરણવાળી માતાના ચોક સુધી પહોંચ્યો હતો. સહભાગીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રદર્શનકારીઓએ આતંકવાદી હુમલાની ઘટનાની કડક નિંદા કરી હતી. તેમણે સરકાર પાસે આતંકવાદીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. મહેસાણા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયા હતા. આતંકવાદીઓના આ માનવતા વિરોધી કૃત્યથી સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. મહેસાણાની જનતાએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સંસ્થાઓએ શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.